Hello students, today we are learn English subject. I am your English teacher Viraj. ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ તો હેપી ન્યૂ યર પહેલાં તો સેકન્ડ સેમેસ્ટરથી શરૂઆત કરીશું. સેકન્ડ સેમેસ્ટરનો પહેલો યુનિટ ટેસ્ટ ઓફ ઇન્ડિયાથી આપણે શરૂઆત કરીશું. પેજ નંબર 1 એક્ટિવિટી 1 પોએમ છે હું રીડ કરીશ, તમે બુકમાં ધ્યાન રાખજો. સાથે સાથે અનફેમિલિયર વર્ડ જે છે એ હું અહીંયા બ્લેકબોર્ડ ઉપર નોટ કરીશ અને તમે પણ તમારી બુકમાં નોટ કરતા જાજો. પોએમનું નામ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a half. The half wouldn't play, so I gave it away. I went back to city to see Mrs. Sweetie. Okay? તો પોયમ વાંચ્યા પછી આપણે એમાં શું કહેવા માંગે છે એ સમજીએ. આઈ વેન્ટ ટુ ધ સિટી. વેન્ટ છે એ ગોનું ભૂતકાળ છે. વેન્ટ એટલે જવું. આઈ વેન્ટ ટુ ધ સિટી, સિટીમાં જવાની વાત છે. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટી કરીને કોઈ છે એમને જોવા જવાની વાત છે. અહીંયા સી ટુ સી એટલે મળવાના સેન્સમાં, પણ આમ સીનો અર્થ થાય છે જોવું. To buy a toffee. She gave me a rupee. Mrs. Sweetie જે છે એ શું આપે છે? રૂપી એટલે થોડા પૈસા આપે છે. To buy a toffee. Buy એટલે ખરીદવું. ટોફી એટલે ચોકલેટ. She gave me a rupee. મને થોડા પૈસા આપે છે. To buy a toffee. શેના માટે? ચોકલેટ ખરીદવા માટે. The toffee was sour. sour એટલે ખાટી. ચોકલેટ કેવી હોય છે? ખાટી. Toffee was sour. ચોકલેટ ખાટી હતી. So I bought a flower. તો પછી ચોકલેટ ખાટી હતી એટલે જે પૈસા હતા એનાથી મેં શું ખરીદ્યા? ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ. ધ ફ્લાવર વોઝ ડેડ. ડેડ શબ્દનો અર્થ થશે કે મૃત, કે જે જીવતું નથી એવું. પણ અહીંયા આપણે જે અર્થ લેવાનો છે એ એવી રીતે લેવાનો છે કે ફ્લાવર વોઝ ડેડ. તમે જોયું હશે ઘરમાં કે તમારા ઘરમાં ફૂલ ઉગતા હોય તો પછી એક દિવસ જાય એટલે કેવા થાય? મુરઝાઈ જાય અથવા તો કરમાઈ જાય. તો અહીંયા એવા સેન્સમાં લેવાનું છે કે ફ્લાવર વોઝ ડેડ. ફ્લાવર કેવા હતા? કરમાઈ ગયા. The flower was dead, so I bought some thread. જે ફૂલ હતા એ મુરઝાયેલા હતા તો પછી મેં ન લીધા. સો આઈ બોટ સમ થ્રેડ. પાછું શું લીધું? થ્રેડ. થ્રેડ એટલે દોરા. ફ્લાવર મુરઝાયેલા હતા એટલે પછી મેં દોરા ખરીદ્યા. So I bought some thread. मैं थोड़ा दोरा खरीद्या. The thread was thin. दोरा केवा હતા? Thin. Thin એટલે પાતળા.
સો આઈ ગોટ અ પિન. દોરા પાતળા હતા તો પછી મેં શું ખરીદ્યું? પિન ખરીદી. પિન એટલે ટાંકણી કે પિન, આપણે જે ઘરમાં કોઈ સેફ્ટી પિન કે એવા સેન્સમાં અથવા તો સોયના સેન્સમાં લઈ શકીએ છીએ. સો આઈ ગોટ અ પિન. પિન થોડી પાતળી હતી. ધ પિન વોઝ શાર્પ. પિન કેવી હતી? શાર્પ. શાર્પ એટલે અણીવાળી. તમે ઘરમાં જોયું હશે કે આપણા ઘરમાં જે સોય અથવા પિન હોય તો એની જે ધાર હોય એ અણીવાળી હોય કે આપણે આમ પોઈન્ટ કરી તો પણ આપણને વાગતું હોય છે. તો પિન કેવી હતી? શાર્પ હતી. તો સો જેથી આઈ ગોટ અ હાર્પ. હાર્પ એટલે સંગીતનું એક વાજિંત્ર. તમે અહીંયા જે પોયમ છે એના એક્ટિવિટીમાં જોઈ શકશો. જે અહીંથી આમ જે પિક્ચર્સ દોરેલા છે એમાં સેકન્ડ લાસ્ટ છેલ્લેથી જે બીજું છે જે પિક્ચર એમાં એ વાજિંત્ર દોરેલું છે. હાર્પ. હાર્પ એટલે વાજિંત્ર. ધ હાર્પ વુડન્ટ પ્લે. જે વાજિંત્ર છે એ વગાડતા આવડતું નહોતું. સો આઈ ગેવ ઇટ અવે. ગેવ ઇટ અવે એટલે પાછું આપી દેવું. તો વાજિંત્ર જે હતું એ વગાડતા નહોતું આવડતું એટલે સો આઈ ગેવ ઇટ અવે. મેં એ પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. ફરીવાર એ લાઈન આવી ગઈ કે હું જ્યારે સિટીમાં પાછો ફર્યો ટુ સી મિસિસ સ્વીટી. કોના માટે? મિસિસ સ્વીટીને મળવા માટે. ઓકે. તો આપણે પોએમને સમજી લીધી કે એક છોકરાની વાત છે એ કોઈ મિસિસ સ્વીટીને મળવા માટે જાય છે. મિસિસ સ્વીટી એને પૈસા આપે છે. જુદી જુદી વસ્તુ લઈને પછી નથી ગમતી તો એના બદલે બીજી લે છે. હવે એના બેઝ ઉપર એક એક્ટિવિટી છે. એક્ટિવિટી 1 નું બી. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. તો આપણે એ પણ જોઈએ. વર્ડ પેર્સમાં એવી રીતે હોય કે જે એક શબ્દ જે હોય એના જેવો કોઈ બીજો શબ્દ હોય તો બે સરખા શબ્દ જ્યારે બોલીએ ત્યારે ઉચ્ચારણમાં કેવું લાગે એના માટેનું છે. તો અહીંયા એક એક્ઝામ્પલ છે. સિટી તો સ્વીટી. એક સાથે બેયના ઉચ્ચારણ સરખા લાગે છે એવા જ થોડા શબ્દ જોઈએ. તો રૂપી છે તો રૂપીની સામે શું આવશે? ટોફી. બીજો શબ્દ છે ડેડ. ડેડ સાથે આવશે થ્રેડ. ત્રીજો શબ્દ છે પિન. પિન સાથે આવશે થીન. ચોથો શબ્દ છે શાર્પ. શાર્પ શબ્દ સાથે આવશે હાર્પ. પાંચમો શબ્દ છે સોર. સોર સાથે આવશે ફ્લાવર. ઓકે. ફરી એકવાર નજર કરી લઈએ. વર્ડ પેર્સ એટલે એક જેવા જ્યારે બે શબ્દ ઉચ્ચારણમાં સરખા લાગતા હોય એવા શબ્દ. તો જે પહેલો શબ્દ છે રૂપી. રૂપી સાથે આવશે ટોફી. ડેડ સાથે આવશે થ્રેડ. પિન સાથે આવશે થીન. શાર્પ સાથે આવશે હાર્પ અને સોર સાથે આવશે ફ્લાવર. ઓકે. એક નીચે બીજી એક્સરસાઇઝ છે. કમ્પ્લીટ ધ ટેબલ. આઈ ગેવ બેક. મેં એ વસ્તુ પાછી આપી દીધી. એની સામે ઇટ વોઝ. કારણ કે એ આવી હતી. તો થોડા એના ઉદાહરણ જોઈએ.
I gave back toffee. It was sour. તો શું આવશે? I gave back toffee. It was sour. I gave back flour. તો હવે અહીંયા આવશે, સીધો જવાબ જ લખું છું તો ધ્યાન આપજો. અહીંયા આવશે flour. Because it was dead. આવી રીતનું કંઈ છે તો એના માટેના થોડા ઉદાહરણ જોઈ લઈએ. પછી છે I gave back thread cause it was thin. દોરો જે છે એ પાછો આપી દીધો કારણ કે એ કેવો હતો? પાતળો હતો. તો અહીંયા આવશે thread. I gave back thread. It was thin. I gave back flour. It was dead. હવે આવશે I gave back pin. It was sharp. I gave back pin. It was sharp. હવે આવશે I gave back heart because I wouldn't play. અહીંયા આવશે heart because it would not play. આવી રીતનું થશે. અમુક જે વસ્તુ જે છે એ લીધી છે પછી પાછી કરી દીધી છે કારણ કે એના કંઈક કારણ હતા. જેમ કે ફ્લાવર હતું એ મુરઝાયેલું હતું, થ્રેડ હતો એ પાતળો હતો, પિન હતી એ થોડી અણીદાર એટલે કે શાર્પ હતી, અને હાર્પ જે હતું જે વાજિંત્ર હતું એ વગાડતા આવડતું નહોતું તેથી મેં પાછું આપી દીધું. સમજાઈ ગયું? બે પર જાશું જેમાં એક્ટિવિટી 2 છે. જે એક્ટિવિટી સેકન્ડ છે એમાં એવી રીતનું છે કે ડાયલોગ્સ આપેલા છે, કોઈ બે વ્યક્તિ વચ્ચે સાથેના સંવાદ. તો આપણે એ જોઈએ. એક્ટિવિટી સેકન્ડમાં ટોટલ 3 સીન આપેલા છે. એમાં એક પછી એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથેના સંવાદને બતાવવામાં આવ્યો છે. તો એના ઉપર નજર કરીએ. રીડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ. સીન 1. રેનુબેન, I am making curry but I don't have curd. Will you please give me some curd? અહીંયા એવું છે કે કોઈ રેનુબેન છે એ શું બનાવે છે? મેકિંગ કરી. કરી એટલે કઢી. રેનુબેન જે છે એ કઢી બનાવે છે પણ શું કહે છે? બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. એમની પાસે શું નથી? દહીં. કર્ડ એટલે દહીં. રેનુબેન એમ કહે છે કે મારે કઢી બનાવી છે પણ મારી પાસે કર્ડ એટલે કે દહીં નથી. શું તમે મને થોડું દહીં આપશો? તો જે સામે જવાબ આપે છે એ છે શાંતાબેન. તમે જોઈ શકો છો કે સીન 1 માં પહેલું જે પિક્ચર છે એની નીચે એક બીજું પિક્ચર આપેલું છે. એમાં શાંતાબેન એક ચિત્ર બતાવેલું છે આ બાજુ. એમાં જે શાંતાબેન છે એવો જવાબ આપે છે કે યસ શ્યોર, હેર આર યુ, કે આ હું તમને આપીશ, આ રહ્યું. પહેલો સીન પૂરો થઈ જાય છે, બીજો સીન ચાલુ થાય છે. હવે અહીંયા વેનુબેનની વાત કરવામાં આવે છે. વેનુબેન શું કહે છે? આઈ એમ મેકિંગ કરી. હવે વેનુબેન એમ કહે છે કે આઈ એમ મેકિંગ કરી.
હું કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. પણ એમની પાસે શું નથી? ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. વેણુબેન એમ કહે છે કે આજે હું કઢી બનાવું છું પણ મારા પાસે ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર? એવું પૂછે છે કે શું તમે મને થોડો ચણાનો લોટ આપશો? તો શાંતાબેન પાછા જવાબ આપે છે, ઓફકોર્સ. શાંતાબેન, વાય નોટ? એમ કહે છે કે હું શું કામ ન આપું? હવે ત્રીજો સીન છે, એમાં હેમુબેનની વાત કરવામાં આવે છે. હેમુબેન કહે છે, આર યુ ધેર? એટલે હેમુબેન જે છે એ દરવાજાની બહાર ઊભા છે અને કોઈને અંદરની બાજુ પૂછે છે કે તમે ત્યાં છો? તો દરવાજાની અંદરથી અવાજ આવે છે, પ્લીઝ કમ શાંતાબેન. એટલે એમ કહે છે કે આવો ને. હેમુ ઇઝ નોટ એટ હોમ. જે અંદરથી અવાજ આવે એમ કહે છે કે હેમુબેન છે એ ઘરે છે નહીં. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી કઈ રીતે મદદ કરી શકું? તો એવું કહે છે રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. એટલે જે અહીંયા સીન 3માં જે ચિત્ર આપેલું છે એમાંથી એમ કહે છે કે રાકેશભાઈ આજે હું કઢી બનાવું છું બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. કરી લીવ્સ એટલે મીઠો લીમડો. એ એવું કહે છે કે આજે હું કઢી બનાવું છું પણ મારી પાસે કરી લીવ્સ એટલે કે મીઠો લીમડો. તમે જોયો હશે કે જ્યારે આપણા ઘરમાં કોઈ રસોઈ બનતી હોય ત્યારે લીમડાના પાન નાખવામાં આવે છે, તો એ એમની પાસે છે નહીં. તો શું વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? તો શું તમે મને થોડા લીમડાના પાન આપશો? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. હવે એમ કહે છે કે શાંતાબેન, તમારી પાસે કર્ડ એટલે કે દહીં અને ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ. દહીં અને ચણાનો લોટ પહેલેથી જ છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. જે હેમુબેન છે એ આજે કઢી બનાવે છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. તો તમે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ્સ રેડી. તો એવું કહે છે કે જ્યારે અમે કઢી બનાવી લઈશું ત્યારે તમને થોડી આપી દઈશું. આ જે એક્ટિવિટી સેકન્ડ એ છે એમાં આવી રીતની વાત છે 3 સીનમાં કે કોઈ પાસે જ્યારે સૌથી પહેલાં જ્યારે કોઈ આવે છે ત્યારે પહેલા સીનમાં જેમની આગળ નથી એ વસ્તુ છે દહીં. બીજા સીનમાં જે છે ચણાનો લોટ નથી અને ત્રીજા સીનમાં મીઠો લીમડો નથી. આવી રીતની વાત છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પેજ નંબર 3 ઉપર એક્ટિવિટી 2 નો બી જે છે એના વિશે ચર્ચા કરીશું. તો એક્ટિવિટી 2માં બી જે છે રીડ ધ ઇનેક્ટ એ જોઈએ. રૂપેશ છે એ વાત કરે છે સીન 1. ચલો આપણે ધ્યાન આપીશું આમાં. રૂપેશ એવું કહે છે, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ એવો રિપ્લાય આપે છે, ઓહ રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ ઇઝ ધ મેટર? મિસ્ટર પરીખ છે એવો જવાબ આપે છે કે ગુડ ઇવનિંગ રૂપેશ, શું થયું છે? વોટ ઇઝ ધ મેટર એટલે શું વાત છે? રૂપેશ, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? ટી લીવ્સ એટલે ચાય પત્તી, પણ આપણે એ શું લખશું? ચા. તો એમ કહે છે કે વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? તમે મને થોડી ચાય પત્તી આપશો? તો મિસ્ટર પરીખ એવો જવાબ આપે છે, ઓફકોર્સ, હિયર ધે આર. હા આપીશ ને, આ રહ્યા. એવી રીતે કરીને આપે છે. રૂપેશ જવાબ આપે છે કે થેન્ક યુ સર. તો અહીંયા જે સીન 1 છે એ પૂરો થાય છે. હવે સીન 2. મિસ્ટર પરીખ કહે છે, ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન્ડ? તો હવે મિસ્ટર પરીખ જે છે મિતેશ નામના છોકરાને જોવે છે અને એમ કહે છે પ્લીઝ કમ, તો અંદર આવ, શું થયું? વોટ હેપન્ડ એટલે શું થયું? મિતેશ એવો જવાબ આપે છે, થેન્ક યુ સર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? તો મિતેશ એવું કહે છે કે થેન્ક યુ સર. સર તમારો આભાર. પછી એવું કહે છે કે સર કેન યુ ગીવ મી સમ મિલ્ક? શું તમે મને થોડું દૂધ આપી શકશો?
તો મિસ્ટર પરીખ એમ કહે છે લેટ મી સી, મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે અ લિટલ એટલે થોડું. મને જોવા દે, મારી પાસે થોડું દૂધ છે, પરંતુ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક, પણ હું તને અડધો કપ જેટલું દૂધ દઈશ. હાફ એટલે અડધું. મિતેશ એવું કહે છે થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. મિતેશ એવો જવાબ આપે છે કે સર તમારો ખૂબ ખૂબ આભાર મારી સાથે આટલું સરસ વર્તન કરવા માટે. સીન 2 જે છે અહીંયા પૂરો થાય છે. હવે ત્રીજા સીનની વાત છે. રાજુ કરીને કોઈ છોકરો છે એ બોલે છે ગુડ ઇવનિંગ સર. એવું કહે છે કે શુભ રાત્રિ સર. મિસ્ટર પરીખ એવો જવાબ આપે છે ગુડ ઇવનિંગ રાજુ, નાઉ વોટ ડુ યુ વોન્ટ. મિસ્ટર પરીખ એવું કહે છે કે ગુડ ઇવનિંગ રાજુ, નાઉ વોટ ડુ યુ વોન્ટ. હવે તારે શું જોઈએ છે. રાજુ એવું કહે છે સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર. તો રાજુ શું કહે છે કે શું તમે મને થોડી શુગર એટલે ખાંડ. શું તમે મને થોડી ખાંડ આપી શકશો. તો મિસ્ટર પરીખ એવું કહે છે હા વેલ યસ હિયર ઇટ ઇઝ. હા કેમ નહીં, આ રહી. તો રાજુ એવું કહે છે થેન્ક યુ સર, થેન્ક યુ ફોર હેલ્પ. રાજુ એવું કહે છે તમારો ખૂબ ખૂબ આભાર અને મદદ કરવા માટે પણ તમારો આભાર. સીન 3 અહીંયા પૂરો થાય છે. હવે સીન 4ની વાત કરીએ. મિસ્ટર પરીખ એમ કહે છે ઓહ સો નાઉ ઇટ્સ યોર ટર્ન, વોટ ડુ યુ વોન્ટ. હવે મિસ્ટર પરીખ એવું કહે છે કોઈને જોઈને કે હવે તારો વારો છે, વોટ ડુ યુ વોન્ટ નાઉ. તો હવે તારે શું જોઈએ છે. તો દર્શિલ શું કહે છે સર આઈ વોન્ટ સમ ઇલાયચી. ઇલાયચી તો જોઈ છે ને બધાને ગ્રીન કલરની ઘરે હોય. તો દર્શિલ એવું કહે છે કે આઈ વોન્ટ સમ ઇલાયચી, મને થોડી ઇલાયચી જોઈ છે. મિસ્ટર પરીખ એવું કહે છે યુ મીન કાર્ડમમ. કાર્ડમમ એટલે ઇલાયચી. તો મિસ્ટર પરીખ એવું કહે છે યુ મીન કાર્ડમમ એટલે એમ કહે છે કે તારો મતલબ કાર્ડમમ. કાર્ડમમ એટલે ઇલાયચી. બાય કેમ. ડુ યુ હેવ સોર થ્રોટ. શું તને ગળામાં દુખાવો છે. દર્શિલ, રાજુ, મિતેશ અને રૂપેશ. સીન 1 થી સીન 4 સુધી જેટલા છોકરા હતા રૂપેશ, દર્શિલ, રાજુ અને મિતેશ એવું કહે છે એક જ સાથે નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. એક સાથે એવું બોલે છે કે નહીં સર અમને જોતું નથી, પણ જે એક્ટિવિટી 2 હતી આપણે જે હમણાં ચર્ચા કરી ગયા કે જ્યારે જે સીન 1 થી 3 સુધીમાં જે કઢી બનાવતા હતા એના માટે જે વસ્તુ જોતી હતી એવી જ રીતે આ વસ્તુ માટેનો સંવાદ હતો. તો છોકરાઓ એવું કહે છે કે અમે જે આ એક્ટિવિટી 1 હતી એની અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મિસ્ટર પરીખ એવું કહે છે ઓહ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. તો સર એવું કહે છે કે અચ્છા તો તમને જે હોમવર્ક આપેલું આ એક્ટિવિટી ટ્રાય કરવાનું ઘરે આ એનું તમે કરી રહ્યા હતા. ઓકે તો અહીંયા આપણી એક્ટિવિટી 2 પૂરી થાય છે.